પરમલા મહિના માનવી મારી કોને रावण देव की भाषा में कालिंगो राग कहवाय कालिंगो देवी पूजन की भाषा में दुखियो राग कहवाय पण जब समय होय वो निकले ये कारे બધું કામ समय समय बात થાય પણ दुखियो राग ક્યારે કઢાય કે દેવી જાગતી ન હોય બોલતી ન હોય જેને ભૂવા પડિયાર પછી જાગરીના પાવડો કે રાયલ બાપા વસ્તી માટે સુરી નાખે દેવી બોલતી અને એ દુખિયો રાગ દીધી કાઢ્યો હોય એવી પૂજન બોલે શું બોલે મારી તે પગમેલા પાતાળ યાભના કર્યા વશિકા કોઈ ગઈ હર હર ગઈ સાચીને કને પગડો કરે પોતારો આપને પટા ટોકી ગઈ વડ બાબા સાગરિયા બાબા નામ એને સાગર અત્યારે દુખીઓ રાગ નથી કરવાનો પરમાશર ભગવતી ખોડિયારની વાત કરી છે ખોડિયારની વાત લીધા પહેલા સન્માન કરો ઓશોના કને જેને કીધું જેની વાતો હારે વાતો થાય થાન બાબલા સોટેલા પછી થયા પહેલા મારું વમળ આપતું નથી વાતની શરૂઆત કરો વલભીપુર તાલુકાનું ગામડું છે
સારણની વાતુજી ભગવતીને જે વાતો વથાડી હશે ભગવતીના પ્રભુ માટે આવું હશે એની નામના વથાડી હશે સારણના ઘરે એમ કહેવાય એના સારા મહેમાન ઘરે મહેમાન છે તમે દરબારને કહું તો પાવા જાવા તમને શરમ નથી લાગતી કદાચ દિવસ ઉગવાનું ભૂલી જાય પણ મારો પહેલો દરબાર શેરાજી છે ભદ્ર રાજા કદાચ કહું તો પાવા ન જાવતા ક્યાં હુજરીયાનો ઘોર દાદો નો કે દરબારની માઇલ પર મહેમાન ગતિએ જાઓ ભાઈ ધરતી પર જુદું કરી નાખો. વાત કરો
હું તમારી વાત સાંભળવા કેમ લાયક છું? થાય મારા મામડિયા ના વાંચિયા
સાવાનો પગ કે મામલિયાને એમ થયું કે રખડી રખડી કાંઈ કીજે મરી જાવ જગતની મારી પાસે વાત કરે એના કરતા જાવ મારા મનકની મારી પાસે પાછો વળી જાવ ધીમે 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 ફરતા 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 એને કોઈ આમાંથી ગયું હોય કોઈ ફરતો હોય એક બાજુ નસીબસર ગામ છે એક બાજુ હારીજા ગામ છે એક બાજુ રોયસણા ગામ છે ત્રણે ગામનો એને તરફે કોઈ કહેવાય હાડકેશ્વર મહાદેવનું મંદિર છે પહોંચી મામલિયા ચારણને એમ થયું કે મહાદેવનું જંગલમાં મંદિર છે લાય અને જાતા જાતા મહાદેવની પૂજા કરતો હતો થોડો વર્ષ સાહેબ મારું વાંચ્યા ને આપણે બોલો દાખલો છે અક્ષમ નદીના મેળો ભરે છે હાડકેશ્વર મહાદેવ કહેવાય અને કોઈ એમ કે વાત ખોટી છે ખોડિયાની ઉત્પત્તિની પહેલી પાખડી અંદર તમારું બધાનું ખાહડું મારું માથું મને ગમે તે અડધી પૂછી છે હાડકેશ્વર મહાદેવ અને મારો મામલિયા ચારણે ભોળાનાથની પૂજા આદરી
નો ભાગ નહીં બોલો દેશના નો ખુદો હોય બોલો ના જાજી બોલ જ રામ પાતા લોકી માજો બોલ રામ નો શરણ એ પાતા લોકી માજો બોલ રામ ના મામા નો શરણ ઉચ્યા છે આપણે મંદિરની પાછળ ખોટી છે એટલે કોઈ દર્શન કરી આવ્યા પાતા લોકમાં ક્યાં છે અરે હવા કમળ પૂજા સડાવતો તો મેં વસન મારી પાસે કઈ છે નહીં શેષના કાચ બંધ કરીને કે છે ભાઈ એના જીવનની મારી પાસે દીકરો કાંઈ છે નહીં પણ એના ઓલામાં ન હોય તો કાંઈ નહીં તમારા ઘરે હાથ દીકરી નાગણીનો અવતાર છે એમાંથી દીકરી આપો શેષના બોલ્યો હાથ દીકરી અને આઠમો મેળચ્યો આઠેમાંથી એકે નોખા ન પડો તો જોખવો હોય ને આ કઈને નહીં જાવ આમડ્યો કે મારું મેળું કાપતું હોય ને આઠઈને લઈ જાવ મને મંજૂર છે જાવા રોજ સમયની મારી પાસે તારા ઓરડા હજી આવે મોટું તું મામડિયાના મકાન હજી ઊભા છે તારા ઘરની મારી પાસે આઠે આઠ પિંગલા મૂકી દે છે જ્યાં જ્યાં મારો શેષના નાટો મારશે ને સાવ દીકરી અને આઠમો મેરખિયા ભાઈનો તારા ઘરે અવતાર થાય છે તારો પાતા લોકનો શેષના ના મારી જગત જનની તમારી વચ્ચે ખોડિયાર કેશવ બાપા એનો સૃષ્ટિ માથે જેવાસક વાતો રાખવી છે તમારા કુળમાં પૂજાવાની હશે કે રોજ સવારે મારી પાસે હાથ દીધું આવડ પગડ વગડ ભીલભાઈ એવા જેવાસક ખોડિયાર હાથ દીધું જન્મ રોજ સવારની મારી પાસે થયો જેથી પાવળિયા મૂકી ગયા એ હડામાં ખોડાનો સૂરજ ઉગ્યો માથે અવતાર કઈ તારીખે કયા વારે તમારી ખોડિયાર જન્મી એના ઓર વર્ષ વધારે હું ભૂલી ગયો છું તારી ખોટી કે તમને આપી રમેશગીરી બાપુ છે અત્યારે તમને હિસાબ કરીને બતાવી દેશે કે આ ખોડિયાર પૃથ્વી માથે આવીને આટલા વર્ષ થયા ધીમે ધીમે ધીમારી ભગવતી રાજ્ય ભગવતી મારી ખોડિયારને ખબર પડી કે વલભીપુરનો રાજા મારા બાપને વાંજ્યો છે ભલે મારી ખોડિયાર ભલે વલભીપુરને મારી પાસે જો બાપ જેવો ખોડિયાર જો વલભીપુરને મારી પાસે મારા બાપનું વેર લેવા જાઉં છું બાપા જેવો ખોડિયાર જો એની હાથે દેવી માથે મય મેલી
ભાષામાં મય કે એ મયડા લઈને વલભીપુરની મારીમાં વેસવા નીકળી તેની પાવડિયા કેવું ભગવતી ખોડિયારનો અવતાર સભા કુંડીયું દેહનો અવતાર નહીં આખી ફૂલવાડી ગઈ પીસડા હેઠે ફળિયા ઉપર કરી નાખ્યા દરબારને ખબર પડી કે આખી બેહું હતી આપણે ફૂલવાડી કરી નાખી સુવાળિયા પગી એટલે સુવાળિયા ખોડી કહેવાય એ વખતે સ્વાતી પણ કરતા હતા પગી પણ પાણીમાં સગડ કાઢો માખણીનો પગી બે હતો દરબારમાં એને હગડ કાઢ્યા ધીમે ધીમે કોઈ સાલા મામલિયા સારણના ઘરે બાપો આઈથી ભેખ આવે છે આપણી વાડી ગાડી મામલિયો સારણ કે મારી ભેહું પેટ છે બાંધી બાંધી ખાય છે બાંધી બાંધી પીવે છે બાપો તમારી ફરવાડી વેડવા ક્યાં જાય પણ તારા ઘર હોની ભેહુંના હગડ છે મામલિયા પણ મારી ભેરિયા વાને એમ થયું નાય નાય હાથે બેનને આપણે દરબારને દર્શન દેવી ખબર તો પડે મામલિયા કે વાંજ્યો નથી બાબો હાથે બેનના મોઢા પડતા ઓફિસમાં તારા ઓઢના મળી એક આપણી બેન દીકરી સંસાર સજે તો એના રોટની મારી પર ફેર પડી જાય મારી ભગવતી સંસાર સજે કેટલી આવે છે અરસબતા ઉતારી સોબતા કરી કપાલી મારી પર જેટલી સોની આખી મારી પર નજર આવી મારી ખોડિયાર વલભીપુરના રાજાની સામે ઉઠી રે બાપ રાજા એ મારા બાપને વાંચીઓ કીધો ને વાંચીઓ
એની વખત ઘણી ખોડિયા ત્યાંથી સમાવો મામડિયાના ઘરે સાત દીકરીના હાથમાં મેળવીયાનો અવતાર છે મારા બાપને વાંજીઓ કીધો છે ને જો એનો વેરો ન લવ ને બા તો જગતની માઈમાં મારું ખોડિયાનું નામ રાક્ષસ રાતડીઓ પાડો વલ્લભપુરના રાજાની અંદર મોટો થતો હતો અને વલ્લભપુર બાજુ હજી ખારો પાણી મીઠું પાણી ક્યાંય નહીં અને એ પાડા માટે પખાને પાડે એ વખતની મારી સાંભળાનો પખા આવે અને આખા વલ્લભપુરનો પાડો પાણી પૂરું પાડતો માખેલો પગી આખા રાજમાં પાણી પૂરું પાડતો એ મારી ભગવતી ખોડિયાને ખબર હતી ગજીના પાડો છે એ પાડો પી નો જાવ ને બાપ તો મામડિયા સારાની ધાવડી પડી જાવ ઈ જે પાછી મૈડા લઈ ફરીવાર એ વલ્લભપુરની બજારની મારી બાપ અને ભગવતી પાછી મૈડા રેલ ગાડી કરી ક્યાં મારી ખોડિયાનો પરસો ખુલ્લો છે ક્યારેક મારી હારે આવો ને પછી મારી બાજુનું કામ છે મને ખબર છે તો વાણિયાને કીધું કે મહિના માર્ચ છે ને જોશી નાખજો મય એટલે જી આ જોશી નાખજો દરબારમાં આપણે મળી પાસ આવી આયા મારી માતાજી દાઈ સડી છે મારા બાપના વાંચવો થયો રાજની મારી માં પરોળે જવા નથી દેતા મારી ભગવતીને દાઈ સડી ને હું કીધું છે જો સાંભળો મારા ઘરની વાત નથી આ વડવા આગળથી ગાતા આવે છે હું કીધું એ ભાંગ્યા એ મોઢાના કમાડ રે એવો પેલા રે માયો ગોળાનો પ્રોળિયો એ ભાંગી દે જોબા મોઢાના માતાજી એક પાટા દરવાજો હેઠો નાખી દીધો છે ત્યારે મારા ગામ પાછો આવો
તમને લઈ જાય હજી એક એની નિશાની પડી શકે છે ભગવતી આ કમાડ ભાગી ગયો હા સત્ય કહે એક ટકોય ખોટું નહીં અમુક વાતો મસાલો ને નાખી આ વાતનો મસાલો નહીં મારતો ભગવતી એક વાતે કમાડ તોડી નાખી તો વિપુલ નું પડી છે રાજાનો વેર લઈ પેલો વાણીએ જે ઘીના મટકા મૂક્યા હતા ત્યાં માતાની પાસે આવ્યા તમારી ભગવતી પરસોચનો પૂજો ઘડો આંકીને શોખે ઘી ખાલી કરે યંઠોની માથે મૂકે ને પાછો ઘડો ભરાઈ જાય પાછો આંકીને શોખે યંઠોની માથે મૂકે ને મારી ભગવતીનો ઘડો ભરાઈ જાય બેનું દીકરી તું ગાતા સાંભળીએ છે હું કાંઈ તોયલા તોયલા લાખ ને બે લાખ રે મને ઓડનો ઘડોલો સુવાલા ઘડો આલા ઘણી વાત લખવા ખાલી ઘડા હતા કીધું કાઈ લો મારી ભગવતી ખોડિયાર બોલી મારી યાદોની ક્યાં વાણિયાને ખબર પડી કે યાદોની કામરગારી લાગે છે ઘડીએ ઘડીએ કી ફરાય યાદોની લઈને પટારા મૂકી દીધી મારી ભગવતી કે મારી યાદોની મહિનો માથે મૂકી ગયા છે વાણિયાજી ઘીવાણી હશે ક્યાંય કૂતરા લઈ ગયા રાજા રસોડામાં સિંહના ફૂગલા પર ગેટા મૂક્યા પેલી વાર જો હામ ખાતા હોય તો તમારી ખોડિયાર હો હા YouTube ની મારી પાસે મારી વાર્તા ચડે છે ચેનલ ચાલુ છે તમને બોલું છું જાહેરમાં ન બોલે હું કહું છું પેલી વાર મને કીધું મને ખોડિયાર ના હા મને મેલડી ના હા પેલી વાર જો હામ ખાધા તમારી ખોડિયાર કેવા હામ ખાધા બળિયા હામ ખા જો મારી એ જોડીઓ આયા નો આવ્યું હોય બોલો સિંહ રહ્યો તમે હાસો થઈને મારે પથ્થર પૂતળા હોય દરબારમાં વાણિયાની એમ જો કઈ પથ્થરમાં સિંહ થોડો હાસો ખોડિયા કે કે મારી એક કામ કરો તમે પેલા હાથ મૂકો ખોડિયા કે મારી એટલું જોત મારી ભગવતી વિશે બોલાવે ખોડિયા જેના ખળમાં પૂછાય તો નામ સરોની જેની આજી ખાતી હોય દીપક ભાઈ મારી ભગવતી હાથ મૂકો અવસત પડતી નથી સિંહની મારી વાણિયાને કે તું હાથ મૂક વાણિયાને આજે કે મળ્યો એ ઢોળી નથી આવી એમ કહીને અડવાઈ ગયો બાપ પથ્થરમાં સિંહ હાસો થયો ક્યાં 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 પેલો એક લાકડ મારી વાણિયાને મારી મરતા મરતા કહેતા જો એ ઢોળી પટારામ પડી છે બાપા લઈ જઈ વાણિયાને મારી ભગવતીએ મહિનો માર્ગ લઈ હાથે બેનું વલભીપુરના હાથને પતાળ ભૈરવની મારી પાસે રાતડીનો પાડો વાંચ્યો હતો મારી ભગવતીએ ઉરમાં ઉપાડ્યો પેલો કોરો અંદરથી બહાર આવીને ખાધો કાંગરા ઉપર ત્યાં ખોડિયાર બેઠી છે ગઢના કાંગરાની ખોડિયાર કહેવાય છે વલભીપુરમાં બેઠી ત્યાંથી ભાઈ ક્યાં વલભીપુરના સીમાડે આવી અને કોરો ખાધો પાડો હતો બસની ન્યાને પોરો ખાતો થાક લાગ્યો હજી મંદિર છે ત્યાં થાકલાની ખોડિયાર કહેવાય છે ત્યાં થાકલાની ખોડિયાર કોઈ જોવું હોય તો મને જોઈજો નકર મને ફોન કરજો કે ખોટી નથી નાજી ભાઈ નિંગાળા અને ઝીંઝાવત એ બેની વચ્ચે નાની એવી નદી છે એ પાણીની આંખે ભરી ગઈ માતાજીએ પાણી હોરો કાઢો તો હું કામ બાકલો પડી ખબર ન પડે ને આમાં હાલે મોટું દાખલો છે ને પાડેલો નદી કહેવાય છે માતાજી એ પાડો આપ્યો છે એટલે હજી નદી છે પાડેલી એમ કરતા 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 ઠેક એક બાજુ નિંગાળા એક બાજુ ઝીંઝાવદર અને એક બાજુ મારું ગામ અલમપુર ત્રણ ગામના તરફે પાંદેલીનું તળાવ છે અને પાંદેલી તળાવે પાંદેલી તળાવ હું કેમ કહેવાય મોટા મોટા પાંદેલી વિસી જતા એનું નામ પાંદેલી તળાવ પાંદેલી તળાવ આવી એટલે એ પાડો મારી ખોડિયાર જઈ ગઈ
મારી વાઈમાં મારું ભોજન થતું હાથે સુલા ચાલુ હતા પાખિયા પગી ગલી કોકનો હાથે સુલા છોડે ને આયા પાડો પીવાયો તો આ ખાનિયાનું છે માતાજી ઘોડિયારે કીધું કે જોઈ લે બાપ તકડા થોડી થોડી જોઈ લે તને વિશ્વાસ નથી આવતો બીજું તકડું ખોયલું મારી ભગવતીની લાપસી બીજું ખોયલું તો મારી વરુડીની ફૂખડી હાથે હાથ તકેલા ખોયલા પણ નોખું નોખું મારી ભગવતીના મીઠા નિવેદ થઈ જવા વિશ્વાસ નહીં કેવો તો બાપુ ઉભા રહો જો પાડાનું સાંભળું હુકાય જો સાહેબ જોયો હતો પાડાનું સાંભળું નાની બેન આવડે મુંજાણી ઘરે પકડાઈ જાય મારી ભગવતી ખોડિયાર કે સારી શેના પકડી સાંભળો મારી લિયા એ તો મારી ભગવતીનો ભેળિયો જવાબ માનતો નથી મારી ઘોડિયાને દાય છડી તને આત્માનો વિશ્વાસ કે આવે માનતો નથી એમ તો ભગવાન રાખ્યો અને બીજો પગ હાથમાં લીધો માખીના પગીને ઊભો ફાડી નાખ્યો ઊભો શેર નાખ્યો વાહે પર ઘા કર્યો નાખ્યાના પાદરમાં ઈ બે પગ પડ્યા ને એની 500 શિલ્ડ તરીકે પૂજાય છે અહીં નાખ્યો હજી સુવાળિયા કોળીથી જાહેરમાં બોલું સુવાળિયા કોળીથી ઈ ખીજડા હલો ખંભે લાકડીને લીધી હલાતો ઈ કેરક દર્શન કર્યો કે 500 ખીજડો ક્યાં તરત દાદા શા 500 ખીજડો પૂછ્યો કે 500 ખીજડો કેમ કહેવાય તો કે શકા ખોડિયારે બાકીના પગીને ઊભો ફાડી નાખ્યો તો અને આયા ખીજડાની નિશાની મળી આ મારી ભગવાનની ખોડિયામાં ખબર પડી ગઈ કે મામડીઓ કામણ કરો કે દીકરીઓ લાગો લાગો રાજમાં ખબર પડી કે મામડીના હાથ દીકરી છે આપણા ફરમાયા મારી નાખ્યા આપણા ફરમાયાને મારી નાખ્યો આપણો પાડો ઓમાઈ ઉપાડી નીકળી ગઈ બરો મામડીઓ અરે બરો મામડીયાને બોલાવી કીધું કે મામડીઓ તું કામણ કરો છો કે એક હાથ દીકરી સરકાર સારી દીકરીઓ મારું ધનક મળી આખા રાત્રે જે પાણી પાતો ઈ એમ કહેવાય છે કે પાણી પાખડના પગીને મારતો પાડો એટલી ગઈ તો તારે મારા રાજની મારી પર રહેવું હોય તો હાથે કાક નાખ થઈ જાય નકર તને કઈ મોઢું બતાવે જેવો લાયક નહીં રાખો તારી દીકરીએ મારા રાજને ભેડી નાખી મામુનિયા શરમને દાય છે ગુસ્સો આતમે સાણે વિશે સડાવે આના કરતા વાંજો હતો હારો હતો હખત નથી રહી રાની કરતા વાંજો બરાબર હતો જે શાસ્ત્રીય રાજની ફરિયાદ જે શાસ્ત્રીય રાજની ફરિયાદ મોટો જબરો કંડિયો બનાયો મારા મામડીયાએ મારા ઘરની વાત નથી ઇતિહાસના પાને છે
મોટો જબરો ખૂનો ખૂનો જેને આપણે કોણ એને હેન્ડ કુવો કહેવાય બાબો મોટા મોટા ખૂને પાણી ચાલુ થાય મામડિયા એક દીવાના સાથે પકડે છે મને રાજમાં રેવાડ નથી દેતી કડીઓ ખોલી સાથે ને ઈ હેન્ડ કુવાની મજને ખૂનો કહેવાય કે આપણે ખૂનો જ કહેવાય છે ઈ ખૂનાની મારી પાસે છે પણ જેની પાવડિયા ગીરી આવી સંદર્ભની મેં તો માસની ન ફોટો આવો ફોટો ને કઈ પડે સિમ્પલ છે આગળ એ સાથે બેન મોહમ્મદ ધરી ધરાની માય કામ છો ને પાવડા વાળો ગળો ધરો ગાડી છોડી મને બેટા નાખી ધીમે 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 માતાજી ડૂબવા મળ્યા બાબા એ દીપક ભાઈ ગળા હોજી પાણી મારી ખોડી યાર નહીં બાબા ગળા હોજી પાણી આવ્યું ને બાપ આવડે ખોડિયાને કીધું આપણો બાપોએ નાખીને તો જગતમાં વાપર કેમ આને બધા ખૂનો ખૂનો કરે છે ને પણ ગળા હોજી દીધું અને આલસી આ ગળો ધરો જેની ખોડિયાર ગળા હમુ રીપીટ કરી આ તમારો ધારી પાસે ગળો ધરો મારા સમજો હા બોલો અમે ખોટું લાગે તમારા ઘરે પછી પાછા સરસ મને પાવડના ગાતા દેશે આગળની સીધી સીધી તો વાત નહીં કરે કોઈ કામ કરી જ પડતો હું તમને ગેરંટી સાથે માતાજી ખોડિયાને દાજ ચડી ચડી એના બાપા ઉપર મારો બાપ થઈ વાંચ્યા મેળાવે ભાંગ્યા પાટો લોકપટી ઉઠી તો આવશ્યા તે અમને ખોનામાં નાખીને આવતો થયો તો પાછો વળી ન થતો મારો બાપ તો હું થઈ ગયું વ્યવહારે કામરો કાઢો પાછો વળી જોશ ને તો ઘરનો રોજો થાય મામડિયા સારા રાખીને હાલ તો થયો પોતાને એમ છે બહુ અમારી દેવના શંકર જેવી દીકરી પાણીમાં નાખી દીધી એકવાર જોયેલો મારી દીકરી પાછો વળી જોયો ને બાપો એ ત્યાં તમારી ખોડિયારનો વનનો રોજડો બન્યો મામડિયો સારા ઘણા એક કોને માર્યો રોજડો ખોડે હું લેવા ગયો ઘણા કીસ ગયા ખોડિયાર માનો રોજો પણ ખોડિયારને રોજડો હું લેવા ગયો એનો બાપો વનનો રોજો ખરાબ ના કારણે થયો રોજડો મંડ્યો ભાગવા ભાગતો 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 ક્યાં જઈ ગયો એ વખત પાલગઢ કહેવાય રત્નાનું મૂળી કહેવાય પરમારના રાતની મેં તો વાડી વેરી નાખી એની આગળના ખબર પડી તો કોઈ રોજડું આવે છે અને આપણી વાડી વેડી નથી બધા ખબર લો રોજડું આવે છે કે રોજડાના ખબર લીધા ધીમે 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 ગળગરો થાજી તો જૂનાગઢમાં જ આવે બાપુ જૂનાગઢ પરથી આવે છે એમ રોજડાને મારી નાખતા પરમાર એમ કહેવાય છે કે રોજડું મારી અહીંયા રોજો મરાણો અહીંયા મારી ખોડિયાને ખબર પડી કે મારો બાપ મરાણો
હું તને બધા બાવળિયા એકી ગીત ગાઈ શકું ગાય કોને મારો મારા રોજ લે વાડી કોને બોલો વાડી આઈ બોલિયા રોજો વાડી લંગડી ગીત કેલા દોઈ કેવું પડે ભજન ગાવા દઉં ને ભજન ગાવા દીપકભાઈ તમારા નામાસણ વાળું પડે રવિ સાહેબ બોલ્યા ભાણ સાહેબ બોલ્યા નામાસણ હોવું જોઈએ એમ દેવના ગીત આવની ગીત કેવા ગવાવની પાવળિયાને ખબર પડી તો ઈ પાવળિયો ભાઈ બનાય કોને માર્યો રોજો ને મારો કોને મારી આઈ કોડિયા રોજો મારી લંગડી રોજે તમારો રોજડો આયા મારી ફૂલવાળી ગાડી ખાતરી હો બાર ભરા કરી બંધુ ગોટી પરમાના ખબર ઉતારી રોજડા ભાર કરી ભરા કરી દીધું અને ઈ ફોડને સીડું એવા જેવા ફૂલના કાંટા જવો આ મારી ગાડી ગાડી કરી અને કેડી જૂનાગઢને અને પરમાર મૂડીને એની વેર કર્યું તું તારા રાજની મારી પાસે હું મારા રાજની મારી તારું પંછી હવે મારા રાજમાં ન આવું એટલે કાકી આવો
બોલો લંબડો પડોતરો હોય તો રાજ સલાસનગર જૂનાગઢ ને એક જ કાળા દેવાય જાય જાઓ ભોગના બ્રાહ્મણ બોલાવો અને હાથની રાણી બનાવી છે ઓનાનો રાણીનો પાણો ટકો દઈ અને ભોગના બ્રાહ્મણને કીધું કે જા દેશ દેશાદર ફરી છે પણ મોળીની માઈમાં પાલગઢની માઈમાં જગદે પરમારના રાજમાં નો નાખો ન્યા મને હાથ ભેગીના વેર જોવા મારો ભોગલ્યો બ્રાહ્મણ દેશ દેશાદર રખડે કોકને પૂછો કે હામો ન કર્યું ભાઈ તારી ગોંડલ છે અંધારામાં થાકી ગયેલો હતો હાંડીઓ હાકી તો ગોંડલ સાઈડમાં રહી ગયો હાંડીઓ વેચે મોડી પરમાણુ મારા પાલગઢની શેરીમાં એવા દે માર્યો પણ અમુક વાતની મેંડ હે ભગવાન નવરંગો બાંધવો કોને કેવો ઈ
આપણે રઘુકુળ રીત સદા ચાલી આવી પ્રાણ જાય પણ વસવાના બાપુ ક્ષત્રિયના દીકરા આપણે બ્રાહ્મણ બનાય ગૌ હત્યા બ્રાહ્મણ હત્યા લાગે જુનાગઢના કવાટનો શ્રીફળ ઝીલી લો એને કહેજો ઘાંચિયાવાળો થઈને પરણવા આવે જેથી ના કવાટ પરણવા આવશે તેથી 25 પાસા એના કપાશે 25 પાસા આપણા કપાશે એનું શ્રીફળ ઝીલી લો જગીને પરમાર કે વાત તારી બેટા હાચી છે જાઓ ઘડિયા લગન ઘડિયા તોડો જુનાગઢના કવાટના કહેજો ઘાંચિયાવાળો થઈને પરણવા આવે મૂળીમાંથી જીવ તો આવી આવ્યો પણ આ જુનાગઢનો રાજા વંકો એ હાથો હાથ દુશ્મનનો હોતીને એવો સામાન જીવ તો નહીં થવાનો અવળા બળે ગોળનું પાણી કરીને છોડી ઊંધા થઈ જાઓ ગોળના કીધું કે પૂછવા આવો તો કીધું તાવ આવ્યો રામકવાડ કીધું ખોખડો બ્રાહ્મણ એટલા દિવસથી જોશે કેમ છે કોલ લઈને આવ્યો જાઓ નમાઝ કરો વરોડે મેં કીધું બાબા તાવ આ ટિકટ રોય કરીને આવો જુનાગઢના દરબારની મહેલમાં ઉભો રહેશો ખોખડા મારા જુનાગઢનો ક્યાંક શ્રીફળ ક્યાં દઈને આવ્યો છો વાત કર બાપુ કીધા પેલા મરતું દંડ આપી દો તો સારું છે એવો નથી હું ગુનો કર્યો તમારા મરતું દંડ દેવો પડે મોરીમાં પરમાર મારા ત્યાં તમારું શ્રીફળ દઈને આવો છો તો કે હો જેજી મારો કવાન જેજી કળમ ગરનો જવાય
ઘોડો પસાડ્યો છે ડાબલા હજી છે સળગર હા ડાબલા હજી છે તમારી ભગવતી ખોડિયાને કીધું બાપ નાની બેનને કીધું હોના સાંજના શિકા ગઈ બોલો જૂનાગઢનો રાજા આવ્યો બાપ એને બોલ બોલ કવા જૂનાગઢના રાજા અહીં આવવાનું કારણ તમારી કવા કળ વગરનો છે મારો કોઈ દેવ નથી મારી માં ખોમાં હતી મારી બેનને મારી હાથ નડીને વેર છે મારે પરમારની મારીમાં પાડવા જાવ છે તમારી ભગવતી ખોડિયા રોય મારા ગાડે બેઠ હા કવા તારા હાથ નડીને વેર છે તેના વસવાટ કરાવો પાલગઢમાંથી કોની પાછો લાવો પણ મારી આ સરસ તું મને શું કહી તું મને પાલગઢમાંથી હેમચમ છવની પાછો લાવી તો કોના નિર્ગોળ અમારા સુંદરી સાંજના હજી આપણે છોડવી છે કોની નહીં આ મોટો સુંદરી બીજો મારા ઘરને છોડવા આવી જા મારી અમારું વસન છે અને કેની ખોડિયા બોલી છે જા બાપ આપણે બેની અમારી તારા ગાડની વાઈમાં દેવી છે અને તારું એમ કહેવાય છે સાન તૈયાર કર કોના બાપની મજા આવશે કવાટની હમું બીજું માડીને કોઈ સોય છે તો હવા જૂનાગઢની સાંજની તૈયારીઓ થવા પડી કેવી તૈયારી કોઈ વિના કરો બોલો જૂનાગઢની સાંજ પાદરમાં ન આવી કોઈ કીધું હા બાપુ એક વાંધો છે વિના કરો છે ક્યાં કામ વિશ્યની બાજુમાં સાંસ્યા ગામમાં મગડો વાંધો છે બાપુ બહુ વિના કરો સાંસ્યા ગામનો મગડો વાંધો એટલો બહુ બાપુ તારી પાસે વિના કેટલી છોટ નથી બાપુ મારી પાસે હવા હોશે તો તારું એક કામ તો તારે માંડવા નાખી દે સીમાડની મારી પાસે જૂનાગઢની ચાલ બાળગઢના સીમાડની મારી પાસે મારી વાત હવા હોશ વેચું છે આટ મારી છોટુથી મારી નાખો કાકે જ્યારે નાખી નાખીને પાણીનો ડેર નથી દીધો કાકે પાણી મારી નાખી કાકે જ્યારે પાણીનો લાડવા ખાઈને મારી નાખી જૂનાગઢની ચાલ એના ગણવા નહોતો ધીરે ધીરે મારી જૂનાગઢની સાજા આવી આવે એ મારો કેસરીઓ બાબસ હોય એમ કહેવાય નામ દેખે ખોડિયાને ખબર પડી આગળ કામણ છે આગળ કામણ નો હોજડે બાપ એને દેવ નો કહેવાય પેલા દાદા ધીમા આઈ મારે બે જણા આગળ હારવાનો મારો લંગડીનો સમય હજી આપણે કેવી મારી માંડવે જાવું છે બે જણા આગેવાન થઈ ગયો એ ખોડિયાને કીધું કવાટ તું કાડા ધીમા આઈ મારા ખોડિયાને કાળો ગુંજે છે મારે બે જણા આગળ જાવું છે મેરે क्या भाई ने 100 महीना कोई પોતાની કાંખની માલપા લીધો અને જ્યાં મગડો વાંચો બેઠો છે ત્યાં જઈને મારી ભગવતી દોશીનું રૂપ ધારણ કીધું મગડા વાંચો મારા ભાઈ મેરે છે પાણી પાને બાપ મગડો વાંચો બોલો ક્યાં દીધો કોણ છો કોણ કીધું મારી ભગવતીની આ છે નામ સોરોઠી છે હો મને કોણ હોય મગડા વાંચો જૂનાગઢની સૌ સારા સૌ દાંત માગવા આવી છે જૂનાગઢની જાન આવે છે મારા ભાઈ પાણી પાને મગડો વાવડો કે મૂળ તો સારા જૂનાગઢની જેમ ચાચેના પાણીની મારી પાસે એક લોટો ભરી અને 100 મહિનાના ભાઈ મેરેક્ષને પાયો બાપુ આનો હાથ રાખી કરતો એક લોટો જ્યાં પાણી પીને મેરેક્ષ હજુનો વોટ કર્યો તેથી મગડા વાદળને ખબર પડી આ કોઈ ડોશી નથી આ કોઈ દેવ છે
કરવાનો સમનો હે આ દોષો કર્યો ને મગરો આજો તો અંદર ઉતરવા મળ્યો પણ સીમાડો માંડવા ને કદા એ જમીનમાં મારી કોળી યાર ઉતાર દીધા હોય પાર કરી જમીનમાં ઉતરતા ઉતરતા મગડા વાળાના બે હાથ વાર્યા કે મારી મને માફ કર આખો જમીનમાં ઉતરે પણ બે હાથ જોયા ને મારી મને જે ધોડી બે હાથ ખસી વાહા પર ઘા કર્યા નિશ્ચયની બાજુમાં સાઈશા ગામના મગડા વાળાના હજી આજ 50 જાય છે મોળી પાલકની માઈપા પચાન તેજી ખોડિયારે કીધું હવે એ સુનાગઢની ટોપ છોડ પરમારને ખબર પડે કે સુનાગઢનો બાબસો સોણો એ ખોડીને મોળીના કાગડા ગળગળ ગળગળ થવા મળ્યો હજી આપણે ફટાકડા ફોડી કે વેવાઈને ખબર પડે ફટાકડા ફોડો મારી ભગવતી એ રાત સવારની ટોપ ફોડી દી પેલી કા મોળીની માઈપા ટોપ ફોડી ખબર પડે કે સુનાગઢનો રાજા જૂનાગઢનો રાજા કોનો આવ્યો તમે કહેતા કે પકડો વાળો સીમાડેનો આવાજે જોયો જાવ એ ઘોડે સવારો જોવાયા ન્યા જેમ જોઈ બાપા ન્યા તો ખળાવામાં ખોજી નાખ્યું માંડવાય જમીનમાં ઉતારી દીધા ન્યા કાઈ પકડા પાડવા કરશે હજી કો કામણ કરો ખરો જૂનાગઢમાં કવાટ નખાવાનો થોડી મારી જાણો કે બાબા ગામમાં મળો તો તલ મઠ કામણ ખાઈ નાખો ઉમર કે પરમારના હાથમાં આપો બરોબર ઘરમાં સીમાતે વરરાજો ઉભો રહે એના થી ઘા કરી દો એ કામણથી રાઘવાટો મોત લઈ દીધી મારી ભગવતીને ખબર પડી સુમર કે પરમાર મારો મારના જેજી મારી ભગતીએ એનો ભેળિયો આડો રાખ્યો તો હજી આપણે દીકરી કોણમાં જાય ને અણવર આડો પડતો રાખે એ મારી ઓરિયાને ભેળિયો આડો રાખ્યો જગત્યા પરમાર રૂઢા ચાકણ ને કે હવે માંડવાનો વરફ ન મરાય નહીં ક્ષત્રિયની દીકરી હતી હવે માંડવાનો વરફ મરે તો રંડો પકડવો પડે ઉમર 500 આઈના ટોળા હતા કોઈ કોદાળા કોઈ પાવડા લઈને ઉભા હતા કોઈ તો પાસ આહિરના ટોળા ઉભા રાખ્યા રાઘવાટના કાનમાં ખોડિયા રવાજનો
તારા હાહુ તને બધાવા તો કઈ બસણ માંગ બરોબર શાસ તારા ફરવી હા પાડા સાસુ ઘણું ભાડે ભોખવા આવ્યા કે કીધું પર ત્રણ બસણ જોયું તો બોલો બોલો પેલા રોજી ઘોડી દીધી મારો તલવાર દીધી ઈ મારો તલવારથી મારા સસરા સગડે પરમારનું મને માથું જોઈ જરૂર કે સડી ગયા ચટણી ફરમાર બેઠા ગયા કીધું ભાણુભાઈ ત્રણ બસન માં ગયા કયા ત્રણ બસન ઘોડી તો આપી દીધી તલવાર તો આપી દીધી ઈ તલવાર છે તમારો માથું લાગ્યો ઓહો ભલે મારી હવા લાખની મોજડી તો એના પગ હેઠ હોય દીકરી કીધું ને આપણો ગરદન હેઠું હોય હાથ હકતે પરમાર માથું દેવા બરોબર એમ કહે છે માથું નમાયું ત્યાં તલવાર મારવા જાય જાણી ઘોડિયાર વાળી છે હા હા મસાલો માથું નમ્યું એટલે ગરદન આવી ગયું વેણના બતાવ હોય એના ખાર હોય તારી હાથ પેઢીની ઘેર અહીંયા ઘોડિયાર વસૂલ તારા માથું નમી દીધું જગજા પરમારનો તારા હાથ પેઢીના ઘેર વસૂલ થઈ ગયા વસૂલ કર્યા પણ આહિરનો ડાયરો ઉભો તો કોદાળાના પાવડા લઈ હુમંજે પરમારે કીધું બાપુ ન્યા મારે સોફો ફેરો ફરવાનો મારે સૌતેલો જોઈ ને દરબારી ગામમાં તને તમને ખબર હોય એક ભાઈ ના બનાવ જોણી જાય ને સૌતેલો કે કમાકી દે આજે દેવાય કાહીર ને પાછો ઈ મને ભાઈ તરીકે આપો તે જૂનાગઢના કવાટે કીધું કે જો દેવાય કાહીર ને પાછો આહિર તો આવતા હોય તો વાડીદર પાંચ ગામ છે ને ઈ મને આહિર ના નામ ઉપર હજી પાંચ ગામ આહિર ના કહેવાય છે અને કવાટના સંબંધના કોઠે કે દીકરો છે નો નવ હજી આહિર ના મામા કે કારણ કે ઈ સુમંજના ભાઈ બન્યા હતા અને ઈ એમ કહેવાય છે કે નથી સાંજ નીકળી કે મારી ભગવતી ખોડિયાની કૃપા છે આગળ વેલ્યુ આવી જાય બાપો વાહે નશામાં અઠીણ ગાંજા પીતા જાય ઈ ઘોડીની છેલતા ગણજોરો લઈ ગયો સાડીમાં અને વેલ્યુ પહોંચી ગયું જૂનાગઢ થોડી કટકી પછી આપણે સાચી બધાય ખાલી મોઢે જ કે હાથની રાણી કરી અને આપણા રાતનો ધનોત મોરત નીકળી આ કાળા મોઢા હોય અનુમાની તો નોખો બગડો આપો હજી જૂનાગઢમાં નોખો બગડો છે સમજે પડમાં અનુમાની કરી કા આવતા આપણા રાતનું બધું તકન પટન થઈ અને તેથી એમ કહેવાય 9 મહિના તો બધી બાઈઓ સહન કરે પણ 10મો દોયડો મારી સમજે પરમાને જોતો 10મો દોયડો જોતો 9 મહિના તો બધી બાઈઓ સહન કરી ઓલી બધી 16 રાણીઓ હતી અને જીવજો અને દીકરો થાય છોડી વાત કંકોડ જો મેં
ખોખરા બ્રાહ્મણને બોલાવ્યો અને કીધું તમારું આટલું હાથા જ રાજુ કરતા રાજ કરવાની છે હા બાપા તારી ખોડિયા રીહામણા વહી ગઈ છે તું કોણ વાગ્યો તને હું બોલ્યો હા મારી કોણના મીઠો મોરિયા સુંદરી બધું ગણધરા છોડવાનું ક્યાં છોડ્યા તુલસીના ક્યારે બ્રાહ્મણે કીધું કે મોડું થઈ જાય તુલસી ક્યારે મેં છોડી નાખી તારી ખોડિયા રીહામણા વહી ગઈ એટલે તારું બધું પડ્યું મારી ખોડિયા રહેશે ક્યાં ખરા ડુંગરમાં ઓ મારી ના તો 500 સાપરા છે મારી ખોડિયા ક્યાં છે મારી ગોતરી ક્યાં મેંદા ફોરો દીકરો ગંગેશો ખાખરાના પાણી ડાંગરી વગાડતો છે અને ખાખરા ભૂંડાશે ત્યાં તારી ખોડિયા રહેશે જા બાપ 300 ઉતારી સોમતા દઈ ભલે તો 60 વર્ષનો થઈ ગયો પણ હુમર જે પરમાને જે પૈયાના લુગડા છે ને ફરીવાર પહેરાય મોડિયા સુંદરી વરકોટ જ્યાં થઈ થઈ ના જાઓ અને મેંદા ફોરો દીકરો ગંગેશો જાહેરનો દાણો નાખીને થઈ ગઈ જાય અને નવ મહિના તારા ઘરે દીકરો ન થાય ભલા મારા કોકનો બ્રાહ્મણ પરમાત્મે ભાંગાના લગનના લુગડા હતા ત્યારે ખરાવા ડુંગર ગયા મેંદા ભોએ દીકરા ઘોંગેશરીએ સાહેબનો દાણો ઘા કર્યો એ દાણો મારી સગરને પરમા ડૂકી ગઈ તેની બાપુ 9 ગણ પેટ રહ્યો હતો અનુમાનિત બંગલો હતો ત્યાં કોઈ જાતો નહોતો 9 ગણનો જન્મ કોણ કરાવે આજે સોય રંગને એમ બીજું કાને દીકરો થાય તો માલિકી થઈ જાય કામળ કોમન કર્યા કેવા ઘડાની માઈ કામ નહીં છે ઘડો દાટી દીધી જ્યાં પૂછી આ ઘડો નો ફૂટે ત્યાં સુમંદની પડહલ નો ફૂટે આ સુમંદનો 10મો દોયલો થવા મળ્યો અને ત્યારે કીધું હું કીધું મારી મનમાં થલડે પડી ના અને મારા નેડે થોડા નદી ક્યાંય પછી ખોડાના માતુ મને જેને દીકરો એ મારો થોડો મેં ખુદાઈ મને ખોડિયા ખોટા બોલી થઈ ગઈ બોલી બોલી સમિતિ મેં ખોડિયા જાવનો હતો તો હવારમાં ઢેઢેડા પીટાય કે હુમર જેના ઘરે દીકરાનો સનસ પણ મારી આ વંકો રાજા સવારમાં ખોટો પડશે મારા સોટા બોલા દેશે તારે કેમ મારી ખોડિયા ખોટો ઢેઢેડો પીટાયો હુમર જેના ઘરે દીકરાનો જન્મ થયો વધારાને પાણી ભરવા બોલી કુવે આજે કગડી કગડી સોય આવી કેમ હતા પાણી ભરો અમાર હુમર જેવાના ઘરે દીકરાનો જન્મ આ સોયને એમ જે વાળો ઘડો કાઢીને જો ખબર પડશે ને તો રાજા આપણા સોટા બોલે છે એ ઘડો કાઢવા ગયા ઉનાળનો ઘડો ફૂટી ગયો આયા સમંદને પડેલ ફૂટી નવઘડ બાપુનો જન્મ થયો જન્મ તો થઈ ગયો આપણે માની લીધું બાપુ તો નામ ને સાડો જેટ પાવડે જન્મ તો થઈ ગયો પણ જ્ઞાન અનુમાની દીએ જન્મ કરવા જાય કોણ તેથી હું નથી કહેતો પણ ઇતિહાસ બોલે છે મારી ખોડિયારે પોતાનો હંગનો મેલ ઉતારી નાની એની બાળકી બની કીધું કાનો જન્મ કરે ખોડિયાર નતો કરે ઘણા એમને ખોડિયાર કહે ના એ બાળકીએ જન્મ કરાવ્યો અને બાળકીએ જન્મ કરાવી અને પડખો ઉડાઈ કીધું કે બાળકી બોલી મારું નામ તો રાખ મેં તારું નામ કર્યું ટૂંકમાં લઈ લ્યો આટલા ભાઈ શાસ્ત્રી કે સંજય હા તારું નામ રાખી હું ભાવનગર જિલ્લાનું ગામ છે ઉમરાળા તાલુકાનું ગામ દડવા ગામ છે ત્યાં એક વાય છે વાય તારા વાયગડા થયા રાનો જન્મ કરાવ્યો ને તારું નામ રાંદલ તને વાયુ માન છે જાઓ ખોડિયા રાનો જન્મ કર્યો તારું નામ રાંદલ દાખલો છે આજની કોઈ માનતા
આવે દડવાનો છે બાયું બેનું દીકરી વાટમાં નવમાં મને કાનમાંથી નાકમાંથી કાઢી મારી રાણી રાંદલને માન આપે એ મારી ખોડિયાની દીકરી છે એને બનાવેલી અને હાલે બધું દડવા બેઠી છે અને દુખિયાની દાતાર કહેવાય આયા મારી વાતને પૂર્ણ આવતી જાઉં છું બોલ ખોડિયા